શું કરે કા કરે મેટલ ડિટેક્ટર એટલે આવું બતાવો જો સીનું ગુસ્સે થઈ ગઈ હે આપણો પર હા હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ચેનલ સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને આજના વ્લોગની શરૂઆત થાય છે આપણા એક પ્લેટિના બાઇક સાથે અને ચા આપી દો અને હવે અમે જઈ રહ્યા હા કૂવા ઉપર અને ચા આપવા માટે બરાબર તો વ્લોગમાં બના રહેજો બરાબર હજી ચા આપી અને આપણે જવાનું છે પેડા થોડું કામ છે એટલે પેડા જઈશું બરાબર તો વ્લોગમાં બના રહેજો જય માતાજી અમારા કુબા બાઇક ચલાવી હાલ જો આપણે અહીંયા હા હવે જો ચા આપવા કાલે આવ્યા ત્યાં જ છીએ પાછા ચા આપવાની સીતા બાબે આવો જો ચા લેવા આવી હોય તો અહીંયાથી આપણે હાલ તાળું મારેલું છે તાળું ખોલશે ચા આપશે અકુબા ભાઈ ત્યાં તો આપણે ચા આપી દીધી અને હવે ઉપડી ગયા પેડા તો પેડા જઈને મળીએ ત્યાં સુધી ટાટા બાય બાય બરાબર ટાટા બાય બાય એટલે આ તો ખાલી પેડા જઈને મળીએ બરાબર ટાટા બાય બાય ભાઈ ને ઉગાવો કુબા હા એમ બોલો જો આ કીચડ વાળા રસ્તા ઉપર પાછા આવી ગયા તે અગુબાને ડર લાગે કે ચોક પડી ના છો જો પડી ગયા તો બે જણા ગાળા વાળા થઈ અને ઘેર જાઓ બાકી એમ રાજસ્થાનમાં ફરવાની તો બહુ મજા આવે બરાબર બ્લોગમાં બના રહેજો તો જુઓ આપણે આવી ગયા લક્કીમાં એટલે કે બેડામાં લક્કી કરીને હેર સલૂન હે ત્યાં આવી ગયા આપણે અકુબાના હેર સલૂનમાં કામ હે બાલ દાઢી કરાવવાની તો એ કરાવી લઈએ બરાબર તો મળીએ અંદર જઈને બરાબર તો જો આપણે હવે બાલ કપાઈ દીધા છે અકુબાને બાલ કમ્પ્લીટ કપાઈ નાખે હવે જવાનું આપણે તે જાઓ તમે કોઈ જવા દઈએ તો આ બેડા બજાર છે ત્યાં નાનું છે કે શહેર મોટું છે અંદર પણ છે મોટું જ હે જોઈ લો તમને બતાવું જો આપણે અકુબા પકોડી ખાવા ઉભા એટલે કે અમે ઉભા છીએ બરાબર તો પકોડી ખાઈને મળો ભાઈ બાકી તો જો હવે પકોડી ખાઈને પણ નીકળી ગયા પકોડી ખાઈ લીધી મહિના ઉભા 50 રૂપિયાની વધારે નહીં ખાધી બરાબર 50 રૂપિયાની ખાઈને નીકળી ગયા 50 રૂપિયાની ભાજી રાઈટ લેપટોપમાં વાળી છે લેપટોપ ચલો મળીએ સીધા ઘેર જઈ બરાબર તો હવે
આપણે જઈ રહ્યા હા એક કૂવા ઉપર બાપી અને દાદોજી આજ ઘેર છે. દાદા આજ ઘેર જો ને તમે સારું આવજો ટાટા. જો દાદાજી ઘેર છો અહીં દાદો હતા અમારે અને હવે જઈએ અમે ફૂવો અને અકુબા 3 જણા. તો વ્લોગમાં બના રહેજો બરાબર. જુઓ અહીંયાથી કૂવો પેલે સામે પીવાનું પાણી ભરવા ગયા છે અને અમે બેઠા હવે ત્યારે જઈએ કૂવા ઉપર વચમાં પાણી છે તો હું બતાવું બરાબર. અને કદાચ મગર જોવા મળી જાય તો જરૂરથી બતાવશું. અહીંયા શું નદીમાં મગર ઘણા છે એટલે કદાચ જોવા મળી જાય તો તમને બતાવશું, જરૂરથી બતાવશું બરાબર. અને જે પણ બ્લોગમાં નવા આવ્યા હોય, મારા ચેનલ ઉપર નવા આવ્યા હોય, મારા વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. જરૂરથી કરી નાખજો બરાબર. 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના આપણે તે 100માં 7 સબસ્ક્રાઈબર ઓછા પડે બરાબર. 7 સબસ્ક્રાઈબર કરાવી નાખો તમે બરાબર. બીજું કંઈ જોતું નહીં. બાકી સામે કૂવો પાણી ભરી આખુબા બેઠા ટાટા કરો. હા એમ બ્લોગમાં બને રહેજો બરાબર. જરૂરથી જોવા મળશે. તો જો મિત્રો આપણે પહોંચી ગયા બાપી બરાબર. અહીંયા જગ્યાનું નામ છે બાપી એટલે કે પહેલાંથી 2 કિલોમીટર દૂર છે ને અહીંયાની આ બધું વાયેલું છે ફૂએની એટલે આ બધું છેક બધું પેલા સુધી છે 200 વીઘામાં વાયેલું છે. જો અને આ કૂવા બધા ખેતરોમાં આ કૂવો પાણી પાડે છે જે તમે જોઈ શકો. જુઓ પાણી તો ફૂલ છે, પાણીનું કોઈ ટેન્શન નથી. જો આપણે ઉપર ઢાબા ઉપર આવ્યા ઘરે અહીંયા પણ ઢાબા બધે જો અહીંયા પણ કોરું એટલું રૂજ પડ્યું છે. અહીંયા પણ કપાસ જ છે. જોઈ શકો તમે અહીંયાથી જુઓ ખાલી હો મેં તમને કેમેરામાં તો નહીં દેખાય પણ હા મેં ત્યાં હે ને નદી હે જવાઈ નદી જે હજી ભરાવ પડ્યો હોય. જો તમને દેખાય નહીં બાકી તમને બતાવી દો ત્યાં જવાનું નહીં બરાબર. તો જો તમે હે ને આ બધું રહ્યું ને અહીંયા આ લગભગ કેટલા જોઈએ ખબર હે 200 વીઘા 200 વીઘા એટલે આ તો બહુ કહેવાય. 200 વીઘા અને 19 ભાગ્યા હે 200 વીઘામાં આપણે અમારે ફુવાઈ એ બધું આવે એ ઉધર રાખીને આવે બરાબર. પણ 200 વીઘામાં હીરા આવે અને અહીંયાને 19 ભાગ્યા રાખ્યા જે અહીંયા હાલ પોણત ચાલે છે. હાલ બી ભાગ્યા જ છે અહીંયા. જેનો વારો આવે તો એ વારા ફરતી આવે જોઈએ
અને એમનું જે ભાગનું છે એ બધું પૂર્ણ જ કરે જોઈએ. એમ કે 19 ભાગ્યા બરાબર. જેટલા કહેવા 19 ભાગ્યા એટલે બહુ કહેવાય એમ. શું કહેવાય ગુબા? 19 ભાગ્યા આપણે તો એકે નહીં રહેતો અહીંયા તો 19 છે. જો અમારે તો એક હોય ને તો એકે બરાબર પેલું ના કરવાનું હોય. 19 ભાગ્યા એમ. બાકી જો વાતાવરણ બહુ મસ્ત છે, જોવાનું સારું છે. અને તમે અહીંયાનું વાતાવરણ જોતા જાઓ, આપણા કરતી બહુ અલગ છે. આપણા જે ગુજરાતમાં અને રાજસ્થાનમાં બહુ ફરક પડે. અહીંયા તમને થોડું કોરું કોરું લાગશે જો તમે જોતા હોય, તમને લાગતું હોય. બાકી તો એમ તો લીલું જ છે. અહીંયા પણ એટલું કંઈ રણ જેવું લાગતું નહીં. હજી રણ જેવું હોય તો આનાથી બહુ આગળ જવું પડે, આપણે થોડું દૂર જવું પડે તો ત્યાં પણ રણ જોવા તમને મળી જાય. પણ આ એમ તો થોડું સારું છે, તે લીલવાડી છે અહીંયા જો બરાબર. તો વ્લોગમાં બના રહેજો. બીજું પણ બતાવીશ. અમારા અકુબાને હવે નવરાવાના છે. બાલ કપાઈને આવ્યા એટલે હજી નાયા નહીં. તે નાવાનું છે, નાવાનું સેટિંગ કરીએ પેલા કૂવા જોડે બરાબર. તો વ્લોગમાં બના રહો. હવે જઈએ નેચે. ચલો હડો તો નવરાવી દઈએ. અને આ ઘર છે એ ઘર ફુવાનું નથી, એ જેની જમીન છે આ બધી એમનું છે બરાબર. એટલે અહીંયા તો ખાલી આરામ બારામ થાય એના માટે બનાવેલું છે બરાબર. એક ટ્રેક્ટર બીજું પણ ઊભું છે ફાર્માટેક, એ પણ બીજા અહીંયા છે એમનું છે. અને જો રોટરવેટર, હેરો, કલ્ટી અને આ અને બીજું વસ્તુ બતાવી દઉં. આ હોલ પડ્યું છે જો અહીંયા, દેશી જૂનું છે પણ હે બાકી જોરદાર વસ્તુ. ને આ ઘરનો લુક છે, ઘર પણ સારું છે જો. તો લોકમાં બન્યા રહેજો બરાબર. જય માતાજી. જો મિત્રો આપણે જાતી વ્યક્તિ આ પોણીથી નીકળ્યા હતા, હવે ટ્રેક્ટર લેવા આવે છે. આપણે બાઇક ઉપર આવ્યા આ બાઇક ઉપર. અને જો આ પાણી ઊંડું ભરેલું છે 10 ફૂટ. હા બોલો પણ સર 10 ફૂટ ઊંડું છે પાણી. એવું ગયા તો પાછા ના આવે ઊંડું બહુ. હા અમે પેલું ઓઢિયું પડ્યું પણ ઓઢિયું ત્યાં છે ને, ઓઢિયા બેન જતા રહો જો. એ ઓઢિયું પણ આપણું જેવો બસ, બીજો કોઈનું નહીં. ટ્રેક્ટર આવે છે લેવા માટે બરાબર. જો બ્લોગમાં બન્યા રહેજો બરાબર. देखो गाइस तोड़म को ये देखो कितना सब बगाड़ो फोटो ने आवे भरोसा જો બહુ ઊંડું છે. પથ્થરો પણ ડબુક કરીને બોલા માકુબા પડવાની બનાઈ છે. બ્લોગમાં બન્યા રહો બરાબર. માહિતી તો તે પેલું કરી દીધું, થડમ નાખી દીધું તો ગાઈસ 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 મળ્યો જો. હા એક બે બે ટપ્પી ગાધી ખાલી હોય મેટલ હે. આપણે પેલે પાવટી ગયા હતા, પાવટી લે બાપી ત્યાંથી હવે ઘેર આવતા રહ્યા. આપણે ઘેર તો ક્યાં ના આવ્યા હતા અને સાર લઈને આવતા રહ્યા. અહીં સાર લેવા ગયા હતા આગળ બેડા, અને ત્યાં સાર પણ લઈને આવતા રહ્યા. અને અમારા પાઉસિંગ જો શું કરે, કા કરે मेटल डिटेक्टर એટલે આવું બતાવે मेटल બોલે તો लोहा કતરું લોખંડ આવ્યું नहीं તો कड़े જો આ ડેન્જર માણસ લોખંડ હોગે કે ઓનું હોગે. कोई आते हैं હા તો રાજસ્થાનના માણસો ટેલેન્ટેડ માણસો એ ખાલી વાળા મોબાઈલમાં હું કોઈક વસ્તુ હોગી લોખંડની કમાળા કે નહીં મળતું જો ખાલી
ટેલેન્ટેડ માણસો ઘણા અહીંયા જો અને આજના વ્લોગમાં તો જો તમને જે હતું એ બતાવી દીધું છે જે સારું સારું હતું એ બતાવી દીધું તમને બરાબર. તો જો વ્લોગમાં બાકી બના રહેજો. પેલા કોક હોગી છે હજી તો અને અમારે સીનું બતાવી દીધું તમને. સીનું ચાલી જોજો હો બોઘા કરે હો હમણાં સીનું હા તાળિયાલ માર ખાવી એ સીનું હા લે અડધા થઈ ગયા જો સીનું ગુસ્સે થઈ ગઈ હે આપણો પર. હા પીટ તો જો મિત્રો તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.